આગળ સમાચાર મહેસાણાના વિસનગરના ફતેહ દરવાજા વિસ્તારમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ ગઈ। ખેતરમાં લીમડાનું ઝાડ કાપવા મુદ્દે બે જૂથ આમને સામને આવી ગયા હતા। મામલો એટલો ઉગ્ર થયો કે બંને પક્ષોએ સામસામે પથ્થરમારો કર્યો હતો, જેના પગલે 8 જેટલા લોકોને ઈજા પહોંચી હતી, જેમને વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે। જૂથ અથડામણના પગલે પોલીસને બોલાવવાની પણ ફરજ પડી હતી। પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના 2 સેલ છોડવાની ફરજ પડી હતી। બાદમાં મામલો થાળે પડ્યો હતો। આ સમગ્ર મામલે આખરે ફતેહ દરવાજામાં જૂથ અથડામણ થઈ અને તેમાં બે પક્ષો સામસામે પથ્થરમારા પર ઉતરી આવ્યા હતા। આ પથ્થરમારાને કારણે જે વિગતો મળે તે પ્રમાણે 8 જેટલા લોકોને ઈજા પહોંચી ગઈ, જેમને આખરે સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। પોલીસને પણ ટીયર ગેસના 2 સેલ છોડવાની ફરજ પડી હતી। હાલ પોલીસે જોકે આ સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો છે। હાલ આ ખેતરમાં વૃક્ષ કાપવા મુદ્દે જે જૂથ અથડામણ સર્જાય છે તેમાં પોલીસ બંને પક્ષને સમજાવવાનો પણ પ્રયત્ન કરી રહી છે, જેથી આગામી દિવસોની અંદર પણ આ મામલો વધારે તૂલ ન પકડે।